ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટની બંને બાજુનો રોડ તેમજ સ્વામિનારાયણ મંદિરના આગળ અને પાછળના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાતા હવે ખખડધજ બનેલ રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારના તુલસીધામ શાક માર્કેટ તેમજ સ્વામિનારાયણ મંદિર પાસેના રોડની હાલત ચોમાસામાં સૌથી ખરાબ હતી, જેથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે લોકોની હાલાકીના નિવારણ માટેના પ્રયાસના ભાગરૂપે ગણેશ વિસર્જનના પાવંદીને 1.85 કરોડના ખર્ચે આ ત્રણેય રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત જાડેશ્વર ખાતે ભૂગર્ભ ગટરની કામગીરી પણ શરૂ કરાઈ હતી। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વિસ્તારના લોકોની લાંબા સમયની હાલાકી અને તેના નિવારણ માટેની માંગણી પૂરી કરવાના પ્રયાસને વર્ણવવા સાથે ભરૂચ વિધાનસભા ક્ષેત્ર માટે રાજ્ય સરકાર દ્વારા 70 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી, જેમાંથી માર્ગ, નાળા તેમજ બ્રિજના કામ કરવામાં આવનાર છે, જે અંતર્ગત ડામર સિવાયના કામ શરૂ કરી દેવામાં આવશે। આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, સ્વામિનારાયણ મંદિરના સંત, આ વિસ્તારના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં સ્વામિનારાયણ મંદિરના ગેટને આગળનો રસ્તો અને મંદિરના ગેટનો પાછળનો રસ્તો અને સાથે તુલસીધામ માર્કેટનો બંને બાજુના લેનનો રસ્તો, આ ત્રણ માર્ગો એક જ પેકેજમાં એક જ એજન્સીને 1.85 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આપવામાં આવ્યું છે, એનું ખાતમુહૂર્ત થયું છે। સાથે સાથે જાડેશ્વરમાં ડ્રેનેજની લાઈન નાખવા માટે પણ અગાઉ 15માં નાણાં પંચમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, એ કામની શરૂઆત થઈ છે। બાકીની ખૂટતી 24 લાખ રૂપિયાની રકમ મંજૂરી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે, એ પ્રક્રિયા પણ પૂર્ણ થશે અને ડ્રેનેજનો લાભ આ વિસ્તારના લોકોને મળશે। કુલ મળીને વરસાદની સિઝન હવે ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહી છે। રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભરૂચ વિધાનસભાના લગભગ 70 કરોડથી પણ વધારે રૂપિયાની રકમના માર્ગો, નાળા અને બ્રિજીસ મંજૂર કરવામાં આવ્યા છે। ડામર રોડ સિવાયના કામો અમે પ્રારંભ કરવાની શરૂઆત કરી દીધી છે। આ કામ રસ્તાનું પૂરું થવાના કારણે આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી પાણી ભરાવાની અને રોડ જે અનિયમિતતા હતી એનાથી છુટકારો મળશે અને મોટી સંખ્યામાં આના કારણે જ લોકો આજે આશા એમના મનની જે હતી એ આજે પૂરી થવા જઈ રહી છે। ત્યારે અને ગણેશ વિસર્જનના દિવસે આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોના ચહેરા પર આપણે આનંદ જોઈ શકીએ।